મેં આ જ્યારે લીધા ને મારું મન ખુશ થઈ ગયું. 220 કરતા હતા, બટ મારી ફ્રેન્ડ જાડુ ઓફકોર્સ એને બાર્ગેનિંગ કરાઈ એટલી બધી વેરાયટી મળી જશે, બહુ બધી વેરાયટી. 100 રૂપીસથી તો ચાલુ થતી જશે એમ, બટ પહેરવામાં બહુ જ સારું લાગતું હતું. નાના જે હતા ને એ મોંઘા હતા અને મોટા જે હતા ને એ સસ્તા હતા, અને બંને પાટલા 210 રૂપિયાના પડ્યા છે. કદ બ્લાઉઝ હોય પછી એ યુઝ બી ના થાય, તો આ વખત મારે એવું કંઈ કામ નહોતું કરવું. એવી રેન્જમાં મેં લીધો છે ને આ, તો મને છે ને લેવો જ પડ્યો એમ, કે આ રેન્જમાં મને પછી બીજે ક્યાંય નહીં મળતી. નવરાત્રી સારી જવાની છે. યસ, થુ મારી નવરાત્રી સારી જશે. સો હે યુ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફાઇનલી આજે છે નવરાત્રીનો હોલ વિડીયો, લાઈક હું શું લઈને આવી છું. બટ હા, એ પહેલાં તમે લાસ્ટ બ્લોગ ના જોયો, સુરત ટેક્સટાઇલ માર્કેટમાંથી મેં શોપિંગ કરી છે થોડી ઘણી, તો પ્લીઝ તમે બ્લોગ ના જોયો તો એ બ્લોગ જોઈને આવો. કેમ કે યાર લાઈક મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો સુરત ટેક્સટાઇલ માર્કેટનો, તો એ બહુ જ એવો સારો રહ્યો છે. તો પ્લીઝ એ બ્લોગ જોઈને આવો. ઓકે, તો આજે હું તમને બતાવવાની છું કે લાઈક હું કઈ જ્વેલરી લાવી છું. લાઈક મેં પ્રાઇમ માર્કેટથી જ્વેલરી બાય કરી છે, ચૌટા બજારથી જ્વેલરી બાય કરી છે, થોડી ઘણી એ બે જગ્યાએથી મેં જ્વેલરી બાય કરી છે. એના નીચે મેં એડ્રેસ બી મૂકી દીધેલા હશે જો તમે એ બ્લોગ જોયો હશે તો. ને ટેક્સટાઇલ માર્કેટમાંથી મેં ચણિયાચોળી બાય નથી કરી, એ બ્લાઉઝ લીધા છે જે મને વર્થ લાગ્યા. તમને ખબર હશે કે લાસ્ટ બ્લોગમાં હું ચણિયા લઈને ગયેલી, બટ એનું ઓપોઝિટ જ હું કરીને આવી છું. નવરાત્રી મારી એવી જવાની છે કે મેં એક્સપેક્ટેશન નહોતું કર્યું, અને હું બી થોડી ઘણી સરપ્રાઈઝ થઈ છું એ બાબતથી. તો આપણે સ્ટાર્ટ કરીએ હોલ વિડીયો, બીજી વાતો પછી કરીશું. લેટ્સ ગો. ફર્સ્ટ હું રિવ્યૂ આપીશ મારી જ્વેલરીનો. બહુ બધા નેકલેસ લઈને આવી છું હું, અને મારા જોડે તમને કીધેલું, મારા જોડે છે ને હાથમાં પહેરવાનું નથી. મેં પાટલા લીધા છે, અને એની સ્ટોરી બી તમને કહીશ કે દુકાનવાળાએ શું કર્યું છે મારી જોડે એમ, કે આઈ ડોન્ટ નો કે સારું છે કે ખોટું છે મને નહીં ખબર. શું ઝુમકા, જેને ખબર હશે આ ઝુમકા મારા ફેવરેટ, વન ઓફ ધ ફેવરેટ આ ઝુમકા હતા. લાસ્ટ યર તમને ખબર હોય તો આણંદમાં હું ગયેલી, અને આખું ગ્રાઉન્ડમાં છે ને એક જ બુટ્ટી, લાઈક આ એક જ બુટ્ટી હતી, બીજી બુટ્ટી ગ્રાઉન્ડમાં જ પડી ગઈ હતી, અને મને ખબર જ નથી. ના મારા છે ને ફેવરેટમાંના ફેવરેટ હતા આ નહીં, બટ જે મારું ખોવાઈ ગયું હતું ને એ મેં લો ગાર્ડનથી લીધેલા હતા. બટ પછી મને એમ થયું કે યાર મળશે કે નહીં મળે, કેમ કે એટલા મસ્ત છે, કેમ કે કોઈ બી આઉટફિટ પર તમે પહેરો તો સારા જ લાગે. મેં આ જ્યારે લીધા ને તો મારું મન ખુશ થઈ ગયું કે ઓકે ફાઇનલી મને મળી ગયા છે. તો એક આ ઝુમકા મેં બાય કર્યા છે. લાઈક મેં ઇયરિંગ્સ બહુ ઓછી નહીં, મેં 2 જ લીધી છે. બીજી એક છે આ વ્હાઇટ કલરની, કેમ કે મારા જોડે છે ને વ્હાઇટવાળી ઇયરિંગ્સ નથી. સો એક આ ઇયરિંગ્સ છે અને એક આ ઇયરિંગ્સ છે. તો મેં 2 ઇયરિંગ્સ બાય કરી છે. બસ એ છે ને 220 કરતા હતા, બટ મારી ફ્રેન્ડ જાડુ ઓફકોર્સ એને બાર્ગેનિંગ કરાઈને 150માં લીધી છે. આ એક 150માં અને એક આ 150માં ઝુમકા મેં બાય કર્યા છે. ઓકે, તો બેંગલ્સ હું પછી બતાવીશ, પહેલાં હું નેકલેસ બતાવું. આઈ ડોન્ટ નો, મને નહીં ખબર કે આ મેં કેમ લીધું છે, બટ મને ગમ્યું એટલે મેં લઈ લીધું. કેમ કે એમની જોડે કલેક્શન બહુ જ ઓછું હતું. લાઈક આ હાઈનેકનો પર્ટિક્યુલર મને છે ને હાઈનેક નેકલેસ વધારે ગમે છે. મને આવા લોંગ નેકલેસ તો મારી જોડે બહુ બધા છે, બટ હાઈનેક નેકલેસમાં કેવું થાય કે તમારે કોઈ બી કુર્તા ઉપર ને એના ઉપર પહેરવું હોય તો થોડું લાઈક સારું લાગે, એટલે મને છે ને હાઈનેક નેકલેસ વધારે પસંદ આવ્યા હતા. તો એક આ નેકલેસ છે જે તમને ખબર હતી, મેં ટ્રાય બી કરેલો. તો મને છે ને આવા નેકલેસ વધારે ગમે. એની ઇયરિંગ્સ છે આ, આઈ થિંક આ મને અલગ અલગ લાગે છે ઇયરિંગ્સ, હે ને આ અને આ. બટ ઇયરિંગ્સનો પ્રોબ્લેમ નથી, મને તો નેકલેસ ગમવો જરૂરી છે, કેમ કે ઇયરિંગ્સ હું ગમે તે પહેરી લઉં તો બી ચાલે. એટલે હું છે ને ઓલવેઝ ઓક્સોડાઇઝની લઉં છું કે કોઈ બી ચણિયાચોળી ઉપર છે ને મેચ થઈ જાય. અને હું સાચેમાં વાત કહું, આ નેકલેસ છે ને મને એટલો બધો વર્થ નહીં લાગ્યો પ્રાઇઝ વાઇઝ. લાઈક લો ગાર્ડન ને એમાં છે ને તમને 250-200ના મળી જતા હતા, બટ આની પ્રાઇસ મને છે ને આઈ થિંક 480ની, મારી જોડે છે ને બિલ બી છે એમનું, 480નો પડ્યો છે આ મને નેકલેસ. બટ મારા જોડે કોઈ ઓપ્શન નહોતો આ વખત, તો પછી મેં અહીંયાથી જ સુરતથી જ બાય કર્યા છે. કેમ કે લો ગાર્ડનમાં રાણીનો હજીરો છે, પ્લસ લો ગાર્ડનમાં જે એક કોર્નર પર એક દુકાન છે, એવું તો કોઈ નામ નથી, બટ એ લોકો સ્ટોલ લઈને ઊભા હોય છે. તો એમના ત્યાં તમને એટલી બધી વેરાયટી મળી જશે, બહુ બધી વેરાયટી મળે. લાઈક 100 રૂપીસથી તો ચાલુ થતી જશે એમની, બટ ઇટ્સ ઓકે, સારું લાગે છે. તો આ છે સેકન્ડ.
આ લીધેલો હતો. આમાં બી મને છે ને લાઈક હજી મને થોડું લાઈક એવો જોઈતો હતો, આમ થોડોક બોહો લુક હજી બી આવે ને એવો, બટ ઇટ્સ ઓકે, સારો લાગે છે. તો આ એક છે, એની ઇયરિંગ્સ બી સેમ જ છે પેલા જેવી. તો આ બી મને પડ્યો છે 340માં. તમે સમજો છો પેલો થોડો મોંઘો છે ને આ થોડો સસ્તો છે. તો આ છે 340નો. ત્રીજો નેકલેસ છે આ. મને પર્ટિક્યુલર છે ને આમાં જે અવાજ આવે છે ને, મને એકલે આ વધારે ગમે. આ અવાજ બહુ જ ગમે છે. તો અને લાઈક મેં પહેર્યો તો બી સારો લાગતો હતો, સારો લાગે છે. તો આ મને પડ્યો છે 390 અને આના જોડે ઇયરિંગ્સ નથી. તો આ છે 390નો. એવો જ સેમ નેકલેસ મેં બીજી દુકાનેથી બાય કરેલો, જ્યાં તમને ખબર હોય તો ગણપતિનો પંડાલ હતો, એની પાછળ એક દુકાન હતી, બટ ત્યાં ભીડ બહુ જ હતી. તો પછી મને ટાઈમ નહીં મળ્યો, અને એમને ત્યાં ભીડ બહુ હતી ને તો વેઇટિંગ બી બહુ હતું. તો તમે તો એક આ નેકલેસ મેં લીધો છે. મને બહુ જ આ લાઈક પહેલી નજરમાં મને ગમી ગયેલો. બટ એના જોડે નેકલેસનું કલેક્શન બહુ જ સારું એવું હતું. બટ એની દુકાન લાઈક આટલી દુકાન હતી, આટલી દુકાનમાં માંડ 6-7 જણા ઓલરેડી ઊભા હતા. તો હું ત્યાંથી વધારે બી બાય કરી શકતી હતી, બટ એની એ ભાઈ જોડે ટાઈમ બી નહોતો. તો મેં એક નેકલેસ લીધો છે. આ છે 550નો. ચૌટા બજારમાં કોઈ જ તમને બાર્ગેન નહીં કરી આપે. હજી થોડું પ્રાઇમ પર થશે, બટ ચૌટા બજાર એક એવી જગ્યા છે ને, તમે ત્યાં કઈ બી વસ્તુ લેવા જશો, કપડાં છે કે આ છે, તમને ત્યાં છે ને બાર્ગેનિંગ સિસ્ટમ જ નથી ત્યાં આગળ. તો એ લોકો તમને બાર્ગેન નહીં કરી આપે. ઇયરિંગ્સ છે, બટ બહુ જ નાની એવી ઇયરિંગ્સ છે. બહુ જ સારો લાગતો હતો. સી મને આવું જે મારું ગળું આખું સંતાઈ જાય ને એવા મને નેકલેસ વધારે પસંદ આવે છે. તો અહીંયા નેકલેસની આપણે શોપિંગ ખતમ થાય છે. વાત કરીએ આપણે બેંગલ્સની. આ પેલી દુકાનેથી જ બાય કર્યા છે, જેનું મેં એડ્રેસ તમને આપેલું, ભાગળ 4 રસ્તા આગળ. આ એકચ્યુઅલી છે ને અંદર વેલ્વેટનું કાપડ છે, અને પહેલા મેં જે જોયા હતા ને એ ઓનલી કાપડ હતું. કાપડની ઉપર ભરતકામ એવું બધું કંઈ કરેલું હતું. બટ આ અંદર જે કાપડ છે ને આ વેલ્વેટ છે, અને આનાથી છે ને થોડો રીચ લુક આવે. જુઓ, સી લાઈક આનું ફિનિશિંગ ને મને એક જ નજરે, પહેલા તો મેં છે ને બીજા કરેલા હતા જે મોટા પાટલા આવે, બટ મને એક ડબ્બામાં દેખાઈ ગયા, તો મેં એક આ બાય કર્યા છે. મને આનું છે ને ફિનિશિંગ બહુ જ ગમ્યું. અને મેઇન વાત છે ને આમાં મેગ્નેટ આલેલું છે. આવું 2 પાટલા લીધા છે, લાઈક પહેરવામાં બહુ જ એવા સારા લાગે છે, અને થોડો રીચ લુક આવે છે. સી તો પર્સનલી મને આ બેંગલ્સ બહુ જ ગમેલા. તો આની પ્રાઇસ હું તમને કહું. આની પ્રાઇસ છે 210 રૂપિયા. બટ આઈ ડોન્ટ નો કે ભાઈ શું કરેલું. મને એક પાટલાને એમણે 210 રૂપિયા કીધેલા હતા, બટ જ્યારે બિલ કરવાનું થયું ને તો એમણે છે ને બંને પાટલાના 210 રૂપિયા ગણી લીધા. આઈ ડોન્ટ નો કેમ. હું મારા કેલ્સીમાં બી કાઉન્ટ કરતી હતી, તો એ ટાઈમે એમના ત્યાં રશ બી એટલો હતો, તો ખબર નહીં ગડબડીમાં એમનાથી એવું થઈ ગયું, આઈ ડોન્ટ નો. બટ મને આ 2 પાટલા છે ને 210 રૂપિયાના પડ્યા છે. મને નથી ખબર કે એમણે કેવી રીતે કાઉન્ટ કરેલું. મેં જ્યારે પૂછ્યું એમણે કીધું એક પાટલાના 210 રૂપિયા છે, બટ મને બંને પાટલા 210 રૂપિયાના પડ્યા છે. એટલે આમાં છે ને 2 સાઈઝ હતી. આ એક સાઈઝ નાની છે અને બીજી એક સાઈઝ આનાથી થોડી મોટી હતી. તો એકચ્યુઅલી નાના જે હતા ને એ મોંઘા હતા, અને મોટા જે હતા ને એ સસ્તા હતા. આમાં છે ને આ ફિટ કરવાનું આવે, અને આમાં છે ને આ મેગ્નેટ છે આમાં. તો મને પર્સનલી એ વધારે ગમે, કેમ કે આમ પહેરીને છે ને વાગે આમ. તો આ કંઈક આવું છે, અને આમાં મલ્ટી કલર છે. સી આમાં બધા જ મલ્ટી કલર છે, તો આ બી બધા જોડે ચાલી શકે છે. તો આ એક જ બાય કર્યો છે મેં, કેમ કે ઓલરેડી મેં 2 લઈ લીધા છે. આ છે 250 રૂપિયાનો, અને આ છે 210 રૂપિયાનો. બટ મને પર્સનલી આ વધારે પસંદ આવ્યા છે. આવી ચાલે મલ્ટી કલરમાં, તમે ગમે તે ચણિયાચોળી ઉપર પહેરી શકો છો. એની જોડે છે ને બહુ બધી વેરાયટી હતી, બહુ જ બધી વેરાયટી હતી. બટ આમાં છે ને પ્રોબ્લેમ શું થાય છે, એક તો અમારા કાંડા ના હોય, પતલી છોકરીઓના, તો આમાં પહેરવાના આમ છે ને બહુ જ લાઈક આમ વાગે પહેરતા. તો એમણે મને કીધું છે કે આમ દબાવવાને જોરથી, બટ અમારું કાંડું એટલું નાનું છે ને, બહુ નાનું છે ભાઈ. થોડું હજુ બી દબાઈએ ને તો થઈ જશે. તો આ 2 પાટલા મેં લીધા છે. આ છે 190ના.
હા, આમની જોડે પેટર્ન બહુ બધી હતી એમની સાથે. લાઈક કોપરના બી હતા, પ્લસ આ સિલ્વર છે, બટ એમની જોડે કોપરના બી હતા. તો આ મને પડ્યા છે બંને સાથે પેરમાં 190. એકચ્યુઅલી હું છે ને ગરબા રમું તો મને બહુ હાથમાં પહેરવાનું પસંદ નથી આવતું. બટ આ વખત મેં વિચાર્યું છે કે હું હાથમાં બી પહેરીને જઈશ, કાનમાં બી પહેરીને જઈશ અને ગળે બી પહેરીને જઈશ. તમે મને જ્યારે બી જોશો ને તો ઓલરેડી છે મેં ખાલી ઇયરિંગ્સ જ પહેરેલી હોય છે. બટ આ વખત નવરાત્રી કંઈક સ્પેશિયલ જવાની છે, તો મેં આ બધું બાય કર્યું છે હાથનું, કેમ કે જરૂરી છે, ક્યારેક ને ક્યારેક તો લેવું જ પડે. આ વખત બહુ ઓછું શોપિંગ કર્યું છે મેં, બી ફ્રેન્ડલી. આ વખત બહુ જ ઓછું શોપિંગ કર્યું. ઓકે, તો ફર્સ્ટ બ્લાઉઝ છે અને મેં ઓલરેડી ફિટિંગ કરાવી દીધા છે. તો ફર્સ્ટ બ્લાઉઝ છે આમાં બહુ ટાઈપના, તમે મારો બ્લોગ જોશો તમને ખબર હશે, આમાં બહુ ટાઈપના પેટર્ન હતી. લાઈક પણ મેં સિમ્પલ લીધી છે, કેમ કે કોડીવાળી ફેશન મને એવું લાગે છે થોડી વધારે પહેરી લીધી છે મેં એમ. તો મેં સિમ્પલ જ બ્લાઉઝ લીધી. મારે બહુ બધું અંદર કટ કરવું પડ્યું, તો મેં અંદરથી કટ કરાવીને કાપડ નાખી અને પછી ફિટિંગ કર્યું છે. બાકી બધું નોર્મલ હતું, બટ થોડા સાઈડથી મને થોડો પ્રોબ્લેમ હતો, તો મેં ફિટિંગ કરાવ્યું છે. ક્વોલિટી વાઇઝ વર્થ બહુ જ સારું એવું છે. ઓફકોર્સ આ છે 750 નો, તો મને બહુ જ વર્થ લાગ્યો. બી વ્હાઈટ ચણિયા ઉપર તમે પહેરી શકો છો, અને પેડેડ છે, અંદર પેડ બી આપેલા છે અને સારી ક્વોલિટીના છે. તો આ છે 750 નો. ઓકે, સેકન્ડ બ્લાઉઝ છે. ફાઇનલી આમાં બી કોડીવાળી પેટર્ન મળી ગઈ છે મને, જે મેં બહુ જ પહેરી લીધી છે. તો આ એક બ્લાઉઝ છે, પાછળ છે બેકલેસ. આમાં હું તમને કહું કે આ બી ફ્રી સાઇઝ હતો. તમને ખબર છે કે હું કેટલી પતલી છું યાર. તો એકચ્યુઅલી ફિટિંગ કરાવ્યું ને તો આટલો પોર્શન મારે છે ને કાપવો પડ્યો. તો આટલો પોર્શન મેં કપાયો છે બંને સાઈડથી, અને પછી હમણાં દોરી મૂકી છે. પ્લસ આ જે સ્લીવ છે આની દોરીવાળી, એ બી કટ કરાઈ છે મેં. મલ્ટી કલર મેં એટલે લીધો છે કે નીચે કોઈ બી ચણિયો પહેરો. આ વખત તમને ખબર છે મેં એવી રીતે શોપિંગ કર્યું છે કે લાઈક બધા ઉપર ચાલે એમ, કે તમે કોઈ બી વસ્તુ પહેરો એ બધા ઉપર ચાલવું જોઈએ એમ. એવું નહીં કે એક ચણિયા જોડે એક જ બ્લાઉઝ હોય પછી એ યુઝ બી ના થાય. તો આ વખત મારે એવું કંઈ કામ નહોતું કરવું, એટલે મેં બધું છે ને મલ્ટીવાળું લીધું છે કે બધા ઉપર ચાલી શકે એમ. મારે થોડું ઘણું પાણી પીવું પડશે, થાકી ગઈ. તો આ બ્લાઉઝ હું ઘરે આવી ને તો મને થોડું આમ એ થતું હતું, કેમ કે હું છે ને લાઈક આવા બહુ ઓછા બ્લાઉઝ પહેરું છું એમ. એવી રેન્જમાં મેં લીધો છે ને આ, તો મને છે ને લેવો જ પડ્યો એમ, કે આ રેન્જમાં મને પછી બીજે ક્યાંય નહીં મળતે. અને તમને ખબર છે કે હું જે ચણિયા લઈને ગયેલી એના ઉપર તો મને બ્લાઉઝ મળ્યા જ નહીં. તો વર્થ છે કે આ પ્રાઇસમાં હું આ બ્લાઉઝ લઈ લઉં એમ. તો યસ. અને આની પ્રાઇસ તમને કહું, આની પ્રાઇસ છે 500 રૂપિયા બ્લાઉઝ છે આ. અને તમે ડિટેલિંગ જુઓ અંદર ખાલી. આઈ ડોન્ટ નો આને કયું વર્ક કહેવાય, બટ સારું એવું વર્ક છે. તો 500 રૂપિયામાં શું ખોટું છે? તો મેં જોયો, આમાં બહુ બધા કલર્સ અવેલેબલ હતા, બહુ બધા કલર્સ અવેલેબલ હતા. બટ મેં બ્લેક એકલે લીધો છે, કેમ કે બધા ઉપર ચાલે. અને બધાને એવું નથી હોતું. લાઈક મારું બજેટ છે ને 5000 રૂપિયા હોય છે. લાસ્ટ 2 yearsથી મારું બજેટ ફિક્સ છે 5000 રૂપિયા. અને આ મેં જે શોપિંગ કરી છે ને આઈ થિંક આ ચારની અંદર હશે. ને એમાં મેં ચણિયાચોળી તો લીધી જ નથી. જે મેં સ્ટીચ કરાવવા આપી છે એનું બજેટ તો અલગ છે. તો જ્યારે બી હું અમદાવાદ જાઉં ને તમારે 5000 લેવાના, લો ગાર્ડન જવાનું, આખી ચણિયાચોળીની પેર પ્લસ જ્વેલરી બધું એક સાથે લઉં તો બી 5000 રૂપિયાનું મારું બિલ થતું હતું, લાઈક ટોટલ મારું તો. અને આ તો કંઈ જ નથી એમ. તો મારા માટે લો ગાર્ડન ઇઝ ધ બેસ્ટ ફોર નવરાત્રી શોપિંગ. બટ આ વખત મારે ચણિયાચોળીની કંઈ લેવાનું નહોતું. મેં મેઇન ફોકસ જ્વેલરી બાજુ રાખેલું હતું. બટ ઇટ્સ ઓકે, થોડી કોસ્ટલી છે અહીંયા. આનાથી બી થોડું સારું એવું કલેક્શન તમને લો ગાર્ડનમાં મળી જશે. તો મારી શોપિંગ અહીંયા જ ડન થાય છે. મેં બહુ જ ઓછી શોપિંગ કરી. બહુ જ ટાઈમથી હું ગરબા રમું છું, અને મને જેવી એનર્જેટિક ફીલ જોઈએ ને ગરબામાં, એ મને બહાર જ મળી શકે છે. તો આ વખત મેં એવું ડિસાઇડ કર્યું છે કે મારું ગરબા ક્લાસનું જે ગ્રુપ છે એમની સાથે હું બહાર રમવા જઈશ. લાઈક અહીંયા છે સરસાના સુવર્ણ ડોમ સિસ્ટમ હોય છે, તો વરસાદ બી પડે તો બી કોઈ વાંધો નહીં હતો, એસી ડોમ હોય છે. અને બીજી વાત એ છે કે કેમ મેં ચણિયાચોળી નથી લીધી, કેમ કે લાસ્ટ યર મેં લો ગાર્ડનમાંથી 3 ચણિયાચોળી લીધેલી હતી. એ આ વખત કામમાં જ નથી આવવાની, કેમ કે હું જે બી ગરબા ક્લાસમાંથી જઉં છું ને એ લોકોને એક પર્ટિક્યુલર કલર છે કે આ દિવસે આ જ કલર પહેરવાનો છે.
તો એમાં હું એટલી હજી બી કન્ફ્યુઝ છું, હજી બી બહુ જ કન્ફ્યુઝ છું. તો મેં ઓલરેડી એક ચણિયાચોળી સીવડાવવા આપી છે, પ્લસ એક કુર્તો સીવડાવવા આપ્યો છે જે સ્ટીચ થઈને નથી આવ્યો હજી. તો તમને આ વ્લોગમાં નહીં બતાવી શકું, એ તમને નવરાત્રીના વ્લોગમાં જ ખબર પડશે. કેમ કે મેં બહુ ટ્રાય કર્યો બટ હજી એ સ્ટીચ નથી થયું. સી હવે નવરાત્રીમાં શું થાય છે શું નહીં, આઈ ડોન્ટ નો કે હું કેવી રીતે કલર મેનેજ કરીશ. બ્લેક કલર છે, વ્હાઇટ કલર છે, વાયોલેટ કલર છે, રેડ કલર છે, ઓરેન્જ કલર છે. આઈ ડોન્ટ નો કે હું કેમનું કરીશ. એક તો મારું માઇન્ડ આ વખત સેટ થયું છે કે હું બહાર રમવા જાઉં, સોસાયટીની બહાર રમવા જાઉં. તો એમાં બી આવું કલર સિસ્ટમ છે અને ફરજિયાત એ જ કલર પહેરીને જવાનું હોય છે. તો બહુ જ કન્ફ્યુઝિંગ વાળું માઇન્ડ છે હમણાં. એ રીઝનથી મેં આ વખત ચણિયાચોળી બાય નથી કરી. તો ફાઇનલી મારી નવરાત્રીની શોપિંગ અહીંયા જ ડન થાય છે. મારા નવરાત્રીની સિરીઝ જોવાનું ભૂલતા નહીં. લાસ્ટ 2 ઇયર્સથી જે મને સપોર્ટ મળે છે, તો પ્લીઝ એ રીતે સપોર્ટ કરતા રહેજો મને. પ્લીઝ મારા નવરાત્રીના વ્લોગ્સ જોવાનું ભૂલતા નહીં. આ વખત તો બહુ જ મજા આવવાની છે, કેમ કે હું ખુદ અત્યારે એક્સાઇટેડ છું કે મારી નવરાત્રી સારી જવાની છે. યસ, મારી નવરાત્રી સારી જ જશે. તો પ્લીઝ મારા વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને વ્લોગ ગમે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરો. એક કમેન્ટ તો કરો, ભલે તમે હાર્ટ મોકલો કે થમ્સઅપ મોકલો, ગમે તે કરો, બટ પ્લીઝ એક કમેન્ટ કરો. અને પ્લીઝ હાઇપ કરવાનું ભૂલતા નહીં. જે મેં પહેલાં બી તમને કીધેલું, કમેન્ટ સેક્શનમાં એક હાઇપનો ઓપ્શન આવે છે, એમાં ફ્રીમાં પોઈન્ટ આપવાના હોય છે. તો પ્લીઝ એ પોઈન્ટ આપો. આના જે યુટ્યુબર્સ છે એ થોડા વાયરલ થાય, લોકો મારા વ્લોગ્સ જોવે, અને બહુ જ મને ગમે છે કે તમે મને આટલો સપોર્ટ કરો છો. તો આગળ બી સપોર્ટ કરતા રહેજો. આઈ હોપ કે તમને આ વ્લોગ ગમે છે. તમને આ વ્લોગ ગમે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ટિલ દેન ડુ લાઇક, શેર એન્ડ કમેન્ટ.